એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાદરવી મહામેળાનો આજે 5મો દિવસ છે। મહામેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। આજે 5મો દિવસ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા। અત્યાર સુધીમાં 24 લાખ જેટલા ભક્તોએ અંબાજી મંદિરે દર્શન કર્યા છે। અંબાજી મંદિર ખાતે પણ સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ માર્ગો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માર્ગ પર પણ કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક સંઘો છે તે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર સહિત સમગ્ર રૂટ જાણે કે ભક્તિમય બન્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભાદરવી મહામેળાનો આજે 5મો દિવસ છે। અત્યાર સુધી લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે। મા અંબેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અત્યાર સુધી 24 લાખ જેટલા ભક્તોએ અંબાજી મંદિરે દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હતી। માતાના આશીર્વાદ મેળવ્યા હતા। તમામ માર્ગો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ સંઘો દ્વારા દર્શન કરવામાં આવી રહ્યા છે। સંઘો છે તે પગપાળા માર્ગે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર સહિત સમગ્ર રૂટ પર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય અંબેના નાદથી સમગ્ર રૂટ અને મંદિર પરિસર જાણે કે ગુંજી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ સંઘો છે તે પગપાળા મંદિરે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા છે। અત્યાર સુધીમાં 24 લાખ જેટલા ભક્તોએ અંબાજી મંદિરે દર્શન કર્યા હોવાના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે। 24 લાખ જેટલા ભક્તો છે કે જેમણે દર્શન કર્યા હતા અને તમામ માર્ગો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તમામ માર્ગો પર ભક્તો માટે સગવડતા ઊભી કરવામાં આવી છે। ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। માર્ગો પર કોઈ જ પ્રકારની અગવડતા ન પડે તે માટે સવિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ભાદરવી મહામેળાનો આજે 5મો દિવસ છે। 5મા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો છે તે દર્શન કરવા પહોંચી રહ્યા છે। માતાને ધજા ચડાવી રહ્યા છે। સંઘો છે તે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને સંઘોમાં પણ અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 24 લાખ જેટલા ભક્તોએ અંબાજી મંદિરે દર્શન કર્યા છે। હજુ પણ અનેક સંઘો છે તે પગપાળા પહોંચી રહ્યા છે। માર્ગો પર પણ કોઈ અવરોધ ન નડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક નિયમન કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક જામ ન થાય તે માટે પણ નિયમન કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અગવડતા ન સર્જાય તે માટે રૂટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર રૂટ પર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય જય અંબેના નાદથી સમગ્ર રૂટ જાણે કે ગુંજી ઉઠ્યો છે અને મંદિર પરિસરમાં પણ ભક્તો જય જય અંબેના નાદથી ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 24 લાખ જેટલા ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે। મંદિર સહિત સમગ્ર રૂટ પર ભક્તિમય માહોલ છે। છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા છે। મંદિર ખાતે પણ સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। કેવો માહોલ છે મંદિર પરિસરમાં? ચોક્કસપણે વાત કરવામાં આવે તો હાલ જે અંબાજી મહામેળો ચાલી રહ્યો છે અને આજે આ મહામેળાનો 5મો દિવસ છે। 4 દિવસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે 24 કલાકની વાત કરવામાં આવે તો 7.5 લાખ જેટલા ભાઈ અંબાના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે અત્યાર સુધીમાં 24 લાખ માઈ ભક્તો અંબાના દ્વારે પહોંચી ચૂક્યા છે અને વ્યવસ્થાના ભાગરૂપે વાત કરવામાં આવે તો ઠેર ઠેર જગ્યાએ જે સેવા કેમ્પો છે અને મંદિર દેવસ્થાન પણ અનેકો વ્યવસ્થાઓ ભક્તો માટે કરવામાં આવી છે, જેથી જે ભક્તો જે છે તેમને કોઈ પણ અગવડતા ન પડે અને તે સરળતાથી અંબાના મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરી શકે। અહીંયા મંદિર તરફથી લાઈનો પણ ગોઠવવામાં આવી છે। એક સંઘો માટે લાઈનો ગોઠવવામાં આવી છે અને બીજી જે ચાલતા ભક્તો આવતા હોય છે તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બંને તરફ જે ધજાઓ લઈને આવતા હોય છે અને એક સામાન્ય જે ચાલતા આવતા હોય છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। એવી અનેકો વ્યવસ્થાઓ જે છે તે આનંદ લઈ રહ્યા છે। અને જે વાત કરવામાં આવે તો સુરક્ષાની અંગે વાત કરવામાં આવે તો માટે પણ પોલીસ વિભાગ દ્વારા 5000 કરતા વધુ પોલીસ કર્મીઓ અહીંયા આ મેળામાં તૈનાત છે અને તેને ભક્તોની સુરક્ષા માટે ખડે જોવા મળી રહ્યા છે। અત્યારે જે મહામેળો જે છે એનો 5મો દિવસ છે ત્યારે અનેકો માઈ ભક્તોમાં અંબાના ધામમાં પહોંચી રહ્યા છે। અંબાજી આવતા તમામ માર્ગો જે છે તે માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે અને બોલ મારી અંબે જય અંબેના જયઘોષ સાથે નારેવલીની ગિરીમાં
ઉતરી છે અને હાલ જે અંબાજી મંદિરમાં જે છે તે પણ ચાચર ચોક પણ માઈ ગતોથી ઉતર્યું છે. અંબાજી મંદિરની રેવો તે પણ ત્યાં પણ જોવા મળી છે. અને જે જોત લેવા આવતા હોય છે અને પોતાની માનતા પણ પૂર્ણ કરવા આવતા હોય છે. આંખે પટ્ટી બાંધીને અને દંડવત પ્રણામ કરતા કે અનેકો ભક્તો અહીંયા અંબાજી મંદિર ખાતે પહોંચી રહ્યા છે. તો કહી શકાય કે તમામ પ્રકારના જે ભક્તો જે છે તે આ મંદિરમાં પહોંચી રહ્યા છે અને મા અંબાના ગુણગાન ગાઈ રહ્યા છે. મા અંબાની જયઘોષ સાથે સમગ્ર અંબાજી મંદિર અને સમગ્ર વિસ્તાર જે છે તે ગુંજી રહ્યું છે. જી આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના અંબાજી મંદિરે લાલ દંડા સંઘનું આગમન થયું. લાલ દંડા, લાલ ધજા અને લાલ થપ્પા સંઘનું પ્રતીક છે. અંબાજી આવ્યા બાદ સંઘે હરણેશ્વર મહાદેવ ખાતે પૂજન કર્યું. ત્યારબાદ ખોડિયાર માતાના મંદિરમાં ભક્તોએ લાલ થપ્પા લગાવ્યા. લાલ દંડા સંઘ સૌથી જૂનામાં જૂનો સંઘ ગણાય છે. 500 કરતાં વધુ ભક્તો સાથે દર વર્ષે અંબાજી આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોના મહિલાઓને કંકુના તિલકથી, જ્યારે પુરુષોને 2 વખત આગળ પાછળ થપ્પા લગાવી સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં ભક્તો માં અંબાના ગરબે ઘૂમ્યા હતા. ભાદરવી મહામેળા, પૂનમના મહામેળાના આજે ચોથો દિવસ એટલે ભાદરવા સુદ બારસ અને લાલ દંડા સંઘ પોતાની 191 વર્ષ જૂની પરંપરા સાથે આજે અંબાજી ખાતે પહોંચ્યો છે. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તરફથી એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અમારો સંઘ અમદાવાદથી ચાલતો આવે છે અને અમારો સંઘ રોજના 20 કિલોમીટર જેટલું ચાલે છે અને અમે 11ના રોજ અમારો સંઘ અમારી ધર્મશાળાએ પહોંચી ગયેલો અને 12 દર વખતની જેમ અમારી ધજા વહેલા ચડી જાય છે. ભગવાનને પ્રાર્થના કરતા હોય તે સમયે તમે બ્રાહ્મણને બોલાવી કે આનો કોઈ રસ્તો થતો હોય તો નિકાલ કરવા માટે રોગ શાંત થાય કૃપા કરો. બ્રાહ્મણે માતાજીનું ધ્યાન કરી માતાજીએ કીધું તે મા જગતજનની અંબે માનું આસ્થા બાધા રાખો જેથી રોગ શાંત થઈ જશે.